નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે ટ્રાન્સફોર્મરની અંદર કેવા લોસીસ થાય છે અને કેવા પ્રકારના ટેસ્ટ થતા હોય છે। તો કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 85। તો કે ટ્રાન્સફોર્મરની અંદર જે વોલ્ટેજ રેગ્યુલેશન થાય છે તેની અંદર લોસીસ કેવી રીતે જનરેટ થતા હોય છે અને એફિશિયન્સી એની કેવી રીતે આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ અને પેરેલલ ટ્રાન્સફોર્મરના ઓપરેશન કેવા હોય છે અને ઓટો ટ્રાન્સફોર્મર કઈ રીતનું હોય છે, તેમાં કઈ રીતના કનેક્શન હોય છે અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર વિશે વિગતવાર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। તો ખૂબ જ અગત્યનો આજનો લેક્ચર છે દર્શક મિત્રો। તો ચાલો આપણે હવે તેને સ્ટાર્ટ કરીએ। તો દર્શક મિત્રો, ટ્રાન્સફોર્મરના લોસીસ અને ટેસ્ટ વિશે આપણે ચર્ચા કરીએ તો તેની અંદર ટ્રાન્સફોર્મર જે છે તે કેવું ડિવાઇસ છે તો કે સ્થિર ડિવાઇસ છે। તેથી તેમાં ફ્રિક્શન લોસ એટલે કે ઘર્ષણ કે વિન્ડેજ લોસ થતા નથી। તેમાં બે જ પ્રકારના લોસ થતા હોય છે નોર્મલી ટ્રાન્સફોર્મરની અંદર। તેની હવે ચર્ચા કરીએ તો કે કોર લોસ અથવા આયરન લોસ। તો કે કોર લોસ અથવા આયરન લોસ બરાબર શું કહી શકાય છે? એડી કરંટ લોસ પ્લસ હિસ્ટેરિસિસ લોસ। ત્યાર પછી કોપર લોસની વાત કરીએ તો કે કોર લોસ જે છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આયરન લોસ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને એના બરાબર શું થાય છે તો કે આયરન લોસની અંદર પાછા બે પ્રકારના લોસ હોય, એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ। ત્યાર પછી વાત કરીએ કોપર લોસ। તો કે કોપર લોસની વાત કરીએ તો કે કોપર લોસ જે છે તે કેની અંદર જનરેટ થતા હોય છે તો કે વાઇન્ડિંગની અંદર ઉત્પન્ન થતા હોય છે, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ સાઇડ। ત્યાર પછી વાત કરીએ કોર લોસ અથવા આયરન લોસ એટલે કે તે ટ્રાન્સફોર્મરની ક્યાં જનરેટ થતા હોય છે કોર લોસ તો કે કોરની અંદર થતા હોય છે। આપણે ટ્રાન્સફોર્મરનું જે વાઇન્ડિંગ જે પ્લેસ કરવામાં આવે છે, મૂકવામાં આવે છે, તે કેના ઉપર મૂકવામાં આવે છે? કોર ઉપર। તો કે આ કોરની અંદર કેવા લોસીસ થતા હોય છે? આયરન લોસ થતા હોય છે। હવે કોર લોસ જે છે એ નોર્મલી બે પ્રકારના હોય છે। તેમાં પહેલું આવે છે હિસ્ટેરિસિસ લોસ અને સેકન્ડ આવે છે એડી કરંટ લોસ। હવે સૌપ્રથમ આપણે હિસ્ટેરિસિસ લોસ વિશે ચર્ચા કરીએ તો કે આ લોસ ઘટાડવા માટે સિલિકોન સ્ટીલ મટીરિયલમાંથી કોર બનાવવાની આવે છે કે જેથી આ લોસ ઘટાડી શકાય છે। હવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોર બનાવવા માટે સીઆરજીઓ એટલે કે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। હવે હિસ્ટેરિસિસ લોસ કેવી રીતે કાઉન્ટ થાય છે તેની ગણતરી માટેનું સૂત્ર છે તો કે પીએચ બરાબર એન મલ્ટીપ્લાય બાય બી મેક્સિમમ રેસ ટુ 1.6 મલ્ટીપ્લાય બાય એફ મલ્ટીપ્લાય બાય વી જૂલ। તો કે આ હિસ્ટેરિસિસ લોસ ગણતરી માટેનું ફોર્મ્યુલા છે, જ્યાં એન શું દર્શાવે છે? સ્ટાઇમેન્સ કોન્સ્ટન્ટ દર્શાવે છે, બી મેક્સિમમ છે તે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી દર્શાવે છે, જ્યાં એફ જે છે તે સપ્લાય ફ્રીક્વન્સી છે અને વી જે છે તે વોલ્યુમ ઓફ ધ મટીરિયલ છે। તો કે આ રીતે હિસ્ટેરિસિસ લોસ જે છે તે આપણે કાઉન્ટ કરી શકતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ એડી કરંટ લોસીસ। તો કે આ લોસ ઘટાડવા માટે લેમિનેટેડ કોર હોવી જોઈએ તથા તેમાં શું હોવું જોઈએ? સ્ટેમ્પિંગની જાડાઈ ઘટાડવી પડે છે। તો કે એડી કરંટ લોસ ઘટાડવા માટે લેમિનેશન કરેલી કોર હોવી જોઈએ તથા તેમાં સ્ટેમ્પિંગ જે કરેલું હોય તેની જાડાઈ ઘટાડવાની હોય છે। હવે એડી કરંટ લોસની ગણતરી માટેનું સૂત્ર છે પીઈ બરાબર કેઈ બી મેક્સિમમ એનો સ્ક્વેર એફ સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર। તો કે આ શું છે? એડી કરંટ લોસ માટેનું ફોર્મ્યુલા છે। હવે જેની અંદર વાત કરવામાં આવે તો કેઈ જે છે તે શું છે? એડી કરંટ કોન્સ્ટન્ટ છે, બીએમ જે છે તે મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી છે, એફ જે છે તે ફ્રીક્વન્સી છે, ટી જે છે તે થિકનેસ ઓફ ધ લેમિનેશન છે, થિન પ્લેટની છે થિકનેસ ઓફ ધ લેમિનેશન। ત્યાર પછી વાત કરીએ કે ટ્રાન્સફોર્મરની અંદર કેવું હોય છે કે લોડ બદલાય તો પણ આયરન લોસ અથવા કોર લોસ જે છે તે બદલાતો નથી, તે કેવું હોય છે? અચળ જ રહેતો હોય છે। બીજું તો કે આયરન લોસ જે છે તે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે, કારણ કે બંને સૂત્રોમાં બી મેક્સિમમ આવે છે। એટલે કે બી મેક્સિમમ એટલે કે એ કેના ઉપર આધાર રાખે છે? ફ્લક્સ ડેન્સિટી બી મેક્સિમમ જે છે તે 5 ઉપર આધાર રાખતી હોય છે। તો અને 5 એ કેના ઉપર આધાર રાખતું હોય છે? વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બંને ઉપર આધાર રાખતું હોય છે। હવે આયરન લોસ જે છે તે ઓપન સર્કિટ ટેસ્ટ એટલે કે નો લોડ ટેસ્ટની મદદથી શોધી શકાય છે। ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે કે આયરન લોસ જે છે તે ટ્રાન્સફોર્મરની અંદર કયા ટેસ્ટની મદદથી શોધી શકાય છે? તો કે ઓપન સર્કિટ ટેસ્ટની મદદથી આપણે આયરન લોસ જે છે તે શોધી શકતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરવામાં આવે છે કોપર લોસ। તો કે તે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગની અંદર થતા હોય છે। હવે કોપર લોસની અંદર શું હોય છે તો કે વાઇન્ડિંગમાં કોપર લોસ આઈ સ્ક્વેર આર મુજબ હોય છે, તેથી કોપર લોસ કરંટ ઉપર આધારિત છે। હવે ડબલ્યુસી પ્રોપોર્શનલ ટુ આઈ સ્ક્વેર। તેથી જો લોડ બમણો થાય તો કોપર લોસ કેવો થાય છે? 4 ગણો થાય છે। અને જો લોડ અડધો થાય તો કોપર લોસ ચોથા ભાગનો થાય છે। એટલે કે
કોપર લોસ જે છે તે લોડ ઉપર ટોટલી ડિપેન્ડન્ટ હોય છે. ત્યાર પછી વાત કરીએ કે દાખલા તરીકે ટ્રાન્સફોર્મરના અમુક લોડ ઉપર કોપર લોસનું મૂલ્ય 900 વોટ છે અને હાફ લોડ જો લોડ બમણો કરવામાં આવે તો કોપર લોસ શોધો. તો કે એના માટે ફોર્મ્યુલા શું થશે? WC બરાબર 900 ગુણ્યા I² મુજબ 2નો વર્ગ. તો 900 ગુણ્યા 4 એટલે કે 3600 વોટ જેટલું થશે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે લોસ કોપર લોસ જે છે તે કેવો થાય છે? તો કે 4 ગણો જેટલો થઈ જતો હોય છે. કોપર લોસ જે છે તે શોર્ટ સર્કિટ ટેસ્ટ અથવા ઇમ્પિડન્સ ટેસ્ટની મદદથી શોધી શકાય છે. આયરન લોસ જે છે તે ઓપન સર્કિટ ટેસ્ટની મદદથી શોધતા હતા. તેવી જ રીતે કોપર લોસ જે છે તે શોર્ટ સર્કિટ ટેસ્ટની મદદથી આપણે શોધી શકતા હોઈએ છીએ. ત્યાર પછી હવે ટેસ્ટની વાત કરીએ તો કે ઓપન સર્કિટ ટેસ્ટ અથવા નો લોડ ટેસ્ટ. આ ટેસ્ટની અંદર શું આયરન લોસ શોધવા માટે વપરાતો ટેસ્ટ છે. આપણે આયરન લોસ કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ઉપર આધાર રાખતા હોય છે. આ ટેસ્ટની અંદર શું હોય છે? આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે હાઈ વોલ્ટેજ સાઇડ ઓપન રાખવામાં આવે છે અને લો વોલ્ટેજ સાઇડ શું કરવામાં આવે છે? સપ્લાય આપવામાં આવતું હોય છે. તદુપરાંત આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ વોટમીટર છે, વોલ્ટમીટર છે, એમીટર જે છે તેને કેવા લો વોલ્ટેજ સાઇડ જોડવામાં આવતું હોય છે. તો કે આ થઈ ગયો આપણો ઓપન સર્કિટ ટેસ્ટ. ત્યાર પછી હવે બીજા ટેસ્ટની વાત કરીએ કે શોર્ટ સર્કિટ ટેસ્ટ અથવા ઇમ્પિડન્સ ટેસ્ટ. તો કે આ ટેસ્ટ જે છે તે કોપર લોસ, વોલ્ટેજ ડ્રોપ અને વોલ્ટેજ રેગ્યુલેશન શોધવા માટેનો છે. અહીં લો વોલ્ટેજના વાઇન્ડિંગને જાડા તારથી અથવા મોટી રેન્જના એમીટર દ્વારા શોર્ટ કરવામાં આવતું હોય છે. કારણ કે લો વોલ્ટેજ વાઇન્ડિંગમાં કરંટ કેવું હોય છે? વધારે હોય છે. આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. પ્રાઇમરી વાઇન્ડિંગ અથવા હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગમાં થોડા ઓછા વોલ્ટેજ આપવામાં આવે છે જેથી સેકન્ડરી વાઇન્ડિંગમાં લો વોલ્ટેજ સાઇડ ફૂલ લોડ કરંટ મળી રહે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સેકન્ડરી સાઇડ કેવી કરવામાં આવી છે? શોર્ટ સર્કિટ કરવામાં આવેલી છે. તો કે આ ટેસ્ટમાં આયરન લોસ વોલ્ટેજ ઓછા હોવાથી ઓછા હોય છે. તેથી વોટમીટરમાં આયરન લોસને અવગણતા જે રીડિંગ આવે તે કોપર લોસ જ હોય છે. જે આપણે આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ છીએ. તો કે આ થઈ ગયો આપણો શોર્ટ સર્કિટ ટેસ્ટ અથવા ઇમ્પિડન્સ ટેસ્ટ. ત્યાર પછી વાત કરીએ કે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેગ્યુલેશન અને એફિશિયન્સી વિશે. તો કે અન્ય મશીન કરતાં ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેવી હોય છે? વધારે હોય છે. કારણ કે તે કેવું હોય છે? સ્થિર ડિવાઇસ છે અને તેમાં કોઈ પણ ભાગ જે છે તે ફરતો હોતો નથી. તેથી એફિશિયન્સી તેની વાત કરવામાં આવે તો ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી 95% લઈ 98% સુધીની હોય છે. તેથી એફિશિયન્સી લોડના પ્રકાર અને તેના પાવર ફેક્ટર પર આધાર રાખતું હોય છે. હવે એફિશિયન્સીનું ફોર્મ્યુલાની વાત કરીએ તો કે એફિશિયન્સી N બરાબર ટ્રાન્સફોર્મરનો આઉટપુટ પાવર અને ડિવાઈડ બાય ટ્રાન્સફોર્મરનો ઇનપુટ પાવર મલ્ટીપ્લાય બાય 100. તો કે આ સૂત્રની મદદથી આપણે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ કે ટ્રાન્સફોર્મરની મહત્તમ એફિશિયન્સીની શરત કેવી હોય છે. તો કે આપણે મેક્સિમમ એફિશિયન્સી કેવી રીતે મેળવી શકીએ? તો કે જ્યારે આયરન લોસ અને કોપર લોસનું મૂલ્ય એક સરખું થાય ત્યારે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શું થાય છે? તો કે મેક્સિમમ હોય છે એટલે કે મહત્તમ હોય છે. તો કે આયરન લોસ ઇઝ ઇક્વલ ટુ કોપર લોસ. ત્યારે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેવી મળે છે? મેક્સિમમ મળે છે. ઓલ ડે એફિશિયન્સીની વાત કરવામાં આવે કે જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર માટે આ શબ્દ વપરાય છે. હવે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એટલે કે શું? કે આપણા જે હાઉસ વાયરિંગની અંદર જે ઘરની નજીકમાં જે લાગેલું હોય તે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે. એટલે કે ઓલ ડે એફિશિયન્સી એટલે કે 24 કલાકમાં આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર જેને શું કહેવામાં આવે છે? ઓલ ડે એફિશિયન્સી કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ વોલ્ટેજ રેગ્યુલેશનની. વોલ્ટેજ રેગ્યુલેશન કોને કહેવામાં આવે? તો કે શૂન્ય લોડથી હવે 0 લોડથી ફૂલ લોડ સુધીના વોલ્ટેજના તફાવતને શું કહેવામાં આવે છે? ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન કહેવામાં આવે છે. તેથી વોલ્ટેજ રેગ્યુલેશન જેમ વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું હોય તેવી સ્થિતિને શું કહેવામાં આવે છે? સારી સ્થિતિ કહેવામાં આવે છે. હવે આનું ફોર્મ્યુલાની વાત કરીએ તો પર્સન્ટેજ રેગ્યુલેશન બરાબર શું થાય છે? વી નો લોડ એટલે કે શૂન્ય વોલ્ટેજ માઇનસ વી ફૂલ લોડ એટલે કે ફૂલ વોલ્ટેજ. ત્યાર પછી છેદમાં વી નો લોડ મલ્ટીપ્લાય બાય 100. તો કે આ ફોર્મ્યુલા મુજબ પણ આપણે વોલ્ટેજ રેગ્યુલેશન કાઉન્ટ કરી શકતા હોઈએ છીએ. હવે આ વોલ્ટેજ રેગ્યુલેશન ડાઉન હોય તેના માટેનું ફોર્મ્યુલા હતું. વોલ્ટેજ રેગ્યુલેશન અપ હોય તેના માટેનું ફોર્મ્યુલા બીજું છે. વી નો લોડ માઇનસ વી ફૂલ લોડ છેદમાં વી ફૂલ લોડ મલ્ટીપ્લાય બાય 100. તો કે આ ફોર્મ્યુલા વોલ્ટેજ રેગ્યુલેશન માટેનું છે. ત્યાર પછી વાત કરવામાં આવે કે ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન એટલે કે ટ્રાન્સફોર્મરને એકબીજા સાથે પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે. તો કે આઉટપુટ કેપેસિટી વધારવા માટે એક કરતાં વધારે ટ્રાન્સફોર્મરને પેરેલલમાં જોડવામાં આવતા હોય છે.
હવે એક ટ્રાન્સફોર્મર, આનો ફાયદો શું થાય કે એક ટ્રાન્સફોર્મર ફોલ્ટી થાય તો તેને કાઢી શકાય છે અને બીજાને સપ્લાય દ્વારા ચાલુ રાખી શકાય છે. પછી તો કે બીજાનું મેન્ટેનન્સ જે છે તે સપ્લાય બંધ કર્યા વગર કરી શકતા હોઈએ છીએ. હવે ટ્રાન્સફોર્મરને પેરેલલમાં જોડવા હોય તો એના માટેની પણ પ્રોપર શરતો હોય છે. તો કે એ શરતો વિશે આપણે હવે ચર્ચા કરીએ. તો કે તેમાં સૌપ્રથમ કન્ડિશન શું આવે તો કે સરખો વોલ્ટેજ રેશિયો, એટલે કે બંને ટ્રાન્સફોર્મરને પેરેલલમાં જોડવા માટે બંને 230/115 kV રેટિંગના હોવા જરૂરી છે. એટલે કે જે ટ્રાન્સફોર્મર આપણે લઈએ તે બેયનું રેટિંગ કેવું હોવું જોઈએ? એક સરખું હોવું જોઈએ. વોલ્ટેજ રેશિયો કેવો હોવો જોઈએ? એક સરખો હોવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો કે સરખી પોલારિટી, એટલે કે પોલારિટી ટેસ્ટ દ્વારા બંનેની પોલારિટી જાણી શકાય છે. એટલે કે બંનેની પોલારિટી કેવી હોવી જોઈએ? પ્રોપર હોવી જોઈએ. તો કે જો આર ફેઝને આર ફેઝ સાથે, વાય ફેઝને વાય ફેઝ સાથે, બી ફેઝને બી ફેઝ સાથે, આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ A2 B2 C2 જે છે તેને ABC સાથે અને સ્મોલ A2 B2 C2 છે એને સ્મોલ ABC સાથે કનેક્ટ કરવામાં આવેલા છે બેઉ સાઈડ. તો કે આ પ્રમાણે પ્રોપર પોલારિટી સાથે કનેક્શન કરેલા હોવા જોઈએ. ત્યાર પછી સરખો ફેઝ સિક્વન્સ, એટલે કે ફેઝ સિક્વન્સ ટેસ્ટ દ્વારા આપણે ફેઝ સિક્વન્સ જાણી શકતા હોઈએ છીએ. પણ ફેઝ સિક્વન્સ એટલે કે આર ફેઝ સાથે આર ફેઝની લાઇન હોવી જોઈએ બે ટ્રાન્સફોર્મરની, વાય ફેઝ સાથે વાય ફેઝની હોવી જોઈએ અને બી ફેઝ સાથે બી ફેઝની, જે આપણે આકૃતિ પરથી પણ જોઈ શકીએ છીએ. એટલે કે ફેઝ સિક્વન્સ જે છે તે પ્રોપર રાખવામાં આવતો હોય છે. ત્યાર પછી વાત કરીએ ઓટો ટ્રાન્સફોર્મરની. તો કે ઓટો ટ્રાન્સફોર્મરમાં કેવું હોય છે કે માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે. આ વાઇન્ડિંગનો અમુક ભાગ પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે અને બાકીનો ભાગ સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે કોમન હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ પ્રાઇમરી સાઇડ જે છે તે શું હોય છે? અમુક ભાગ પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે અને બાકીનામાં જો સેકન્ડરી સાઇડ ટેપિંગ આપીને આપણે સેકન્ડરી સાઇડ વાઇન્ડિંગ લઈ શકતા હોઈએ છીએ. બે ઇમેજ દ્વારા આપણે ઓટો ટ્રાન્સફોર્મર જોઈ શકતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરની. તેમાં સૌપ્રથમ આવે છે કરંટ ટ્રાન્સફોર્મર, કે જે કેવું હોય છે? ઓછી રેન્જના એમીટર વડે વધારે મૂલ્યનો કરંટ માપવા માટે જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે તેને શું કહેવામાં આવે છે? CT કહેવામાં આવે છે. એટલે કરંટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ક્લેમ્પ ઓન મીટર દર્શાવ્યું છે કે આપણે કોઈ પણ વાયર ઉપરથી કરંટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો એમ્પિયર ઉપર સેટ કરી અને ઉપરનો જે પોર્શન જે છે તેને કેબલની અંદર રાખવામાં આવે છે કે જેથી કરીને આપણને કરંટની વેલ્યુ મળી જતી હોય છે. તો આ થઈ ગયું આપણું કરંટ ટ્રાન્સફોર્મર. હવે આ ટ્રાન્સફોર્મર જે છે તે એમીટર, વોટમીટર કે એનર્જી મીટરની કરંટ કોઇલ એટલે કે CC, કરંટ કોઇલની એટલે કે CCની રેન્જ વધારવા માટે વપરાતું હોય છે. હવે CTને ઘણીવાર સિરીઝ ટ્રાન્સફોર્મર પણ કહેવામાં આવે છે. તે કેવું હોય છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે. CTને ઘણી વખત શું કહેવાય છે? સિરીઝ, અને તે કેવું હોય છે? સ્ટેપ અપ હોય છે. હવે CTની સેકન્ડરી ઓપન રાખવાથી તેમાં હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. તેનાથી CTનું ઇન્સ્યુલેશન ખરાબ થઈ શકે છે. તેથી CTની સેકન્ડરી હંમેશા એમીટર સાથે જોડેલી અથવા શોર્ટ કરેલી જ હોય છે. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ હતો. હવે CTનો રેટેડ સેકન્ડરી કરંટ કેટલો હોય છે? 1 એમ્પિયરથી લઈ 5 એમ્પિયર સુધીનો હોય છે. હવે CTનો ઉપયોગ જે છે તે કેમાં થાય છે? ક્લેમ્પ ઓન મીટરમાં થાય છે, અથવા તેને ટોંગ ટેસ્ટર પણ કહે છે. ક્લેમ્પ ઓન મીટર વાયરમાંથી પસાર થતો કરંટ માપવા માટે વપરાય છે. તેથી સેકન્ડરી વાઇન્ડિંગ ખોલી અને બંધ કરી શકાય તેવી કોર પર વાઇન્ડિંગ વીંટળાયેલું હોય છે. CTની પ્રાઇમરી વાઇન્ડિંગ જાડા તારની અને ઓછા આટાની બનેલી હોય છે. તો આ થઈ ગયું આપણું CT. ત્યાર પછી વાત કરીએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરની અંદર બીજું ટ્રાન્સફોર્મર આવે છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જે છે તે ઓછી રેન્જના વોલ્ટમીટર દ્વારા વધારે મૂલ્યનો વોલ્ટેજ માપવા માટે PT વપરાય છે. તેનાથી વોલ્ટમીટર, વોટમીટર કે એનર્જી મીટરની પ્રેશર કોઇલની PC એટલે કે રેન્જ વધારી શકાય છે. PTની પ્રાઇમરી વાઇન્ડિંગમાં પાતળા તાર અને વધારે આટાવાળા તાર હોય છે. એટલે PTના પ્રાઇમરી વાઇન્ડિંગમાં શું હોય છે? પાતળો તાર હોય છે અને વધારે આટા હોય છે. તેને હાઈ વોલ્ટેજ સાઇડ પેરેલલમાં જોડવામાં આવે છે. એટલે કે CTને હંમેશા આપણે સિરીઝમાં જોડતા હતા, PTને હંમેશા પેરેલલમાં જોડવામાં આવે છે. ત્યાર પછી તો કે તેનો રેટેડ કરંટ કેટલો હોય છે PTનો? તો કે વોલ્ટેજ કેટલા હોય છે? રેટેડ સેકન્ડરી વોલ્ટેજ 100 વોલ્ટથી લઈ 110 વોલ્ટ સુધીના હોય છે. તેને PT એ કેવું છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. જ્યારે CT કેવું હતું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હતું. તે કરંટનું રેટિંગ શું કરતું હતું? સ્ટેપ અપ કરતું હતું. જ્યારે PT જે શું કરે છે? વોલ્ટેજ રેટિંગને શું કરતું હોય છે? સ્ટેપ ડાઉન કરતું હોય છે. એટલે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. PTનો એક છેડો અર્થ કરેલો હોય છે. CT અને PT બંને ટ્રાન્સફોર્મરનો ઉપયોગ AC ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ વધારવા માટે થતો હોય છે. આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ આ પ્રકારે PT હોય છે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.